નમસ્કાર મિત્રો, આપણો એક ક્વેશ્ચન હતો જેમાં સૌથી વધારે ડાઉટ હતું. ક્વેશ્ચન શું હતો એ જરાક જોઈ લ્યો કે 51 લેમ્પની સિરીઝ ડેકોરેટિવ કીધું છે. અહીંયા સિરીઝ ડેકોરેટિવ લાઇટમાં વચ્ચેનો લેમ્પ એટલે કે 26મો ફ્યુઝ થઈ જાય તે સિરીઝને રેટેડ સપ્લાય સાથે જોડવામાં આવે તો શું થાય? ઓપ્શન જોઈ લઈએ કે માત્ર 25 લેમ્પ જ સળગશે, માત્ર છેલ્લા 25 લેમ્પ જ સળગશે, અહીંયા પહેલા 25 સળગશે યા તો છેલ્લા 25 સળગશે. પછી હું કીધું છે ઓપ્શન સી 26મો લેમ્પ એટલે કે વચ્ચેનો લેમ્પ સિવાયના તમામ લેમ્પ સળગશે. 51માંથી એક પણ સળગશે નહીં. અહીંયા આપણે જવાબ જોશું નહીં, બરાબર છે. અહીંયા મેં પ્રેક્ટિકલ વસ્તુ તમને કીધી છે. અહીંયા જો મેં એક આકૃતિ વ્યવસ્થિત અહીંયા દોરી રાખી છે. આ જે આકૃતિ છે ને, બરાબર છે, એ આપણી આ વસ્તુ છે. સેમ ટુ સેમ મેં એક સિરીઝ રાખી છે, બરાબર. સિરીઝ વેચાઈ લીધી છે. સિરીઝના કનેક્શન કેવી રીતે છે એ તમને કહી દઉં છું. અહીંયા ફેઝ અને ન્યુટ્રલ આપેલો છે, બરાબર છે. હવે આ જુઓ, આખી જે સિરીઝ છે ને એના કનેક્શન તમને કહું છું. અહીંથી બે છેડા ફેઝ અને ન્યુટ્રલ છે જે મેં અહીંયા દોરેલા છે, બરાબર. હવે અહીંથી 3 વાયર નીકળે, જુઓ છે 3 વાયર, બધા અલગ અલગ કરું. અહીંથી એસી આ રેક્ટિફાયર છે, એનું કામ એસી ટુ ડીસી કરવાનું છે, જે મેં અહીં આર લખી અને લખી નાખ્યું એસી ટુ ડીસી 3 વાયર. હવે 3 નીકળ્યા ને, બરાબર, જેમાંથી 2 પોઝિટિવ છે અને 1 નેગેટિવ છે. 2 પોઝિટિવ કયા કયા છે એ તમને સમજાવી દઉં છું. એક આ જે અહીંયા એક એલઈડીમાં ગયો ને એ પોઝિટિવ પહેલો, પછી અહીંયા જે બીજું ગયું ને આગળ, બરાબર છે, અહીંયા જુઓ એ આગળ આ જે બીજી એલઈડી હોય ને એ બીજો છે, અને એક જે છે ને એ કોમન છે. આવી રીતે સળંગ છે, બરાબર છે. હવે અહીંયા જુઓ, જે પેલી ટોટલ 3 વાયર નીકળ્યા હતા એમાં પહેલી સ્ટ્રીપ, હવે આપણે અહીંયા તો ઘણી બધી એલઈડીઓ છે, પણ આપણે અહીંયા ટોટલ 10 એલઈડી છે. કેટલી? ટોટલ 10 એલઈડી સમજવાની છે. હવે આ જે પોઝિટિવ પોઈન્ટ છે એમાં 5 એલઈડી સિરીઝમાં જોડેલી છે. બીજા ટર્મિનલમાં છે 5 એલઈડી સિરીઝમાં જોડેલી છે, બરાબર છે. આનો જે છેડો નીકળે અને આ જે ત્રીજો છે એ કોમન છે, બરાબર છે, એ માઇનસ છે. એ ત્રણેય છેલ્લે ભેગા થઈ જાય છે, બરાબર. એ જે છેલ્લે ભેગા થઈ જાય એ હું તમને બતાવી દઉં કે ક્યાં છેલ્લે ભેગા થાય છે. સૌથી છેલ્લી એલઈડી છે કોઈ પણની, બરાબર છે. એમાં ત્રણેય છેડા છે ને જુઓ ભેગા થઈ ગયા છે. એક અહીંથી નીકળો, એક આ અને એક આ, એ ત્રણેય અહીંયા છે આ છેડા, બરાબર. આ એવું માનો કે એનું જંકશન છે. કયું જંકશન? તો કે આ એક અહીંથી આવ્યો, એક અહીંથી આવ્યો અને એક આ કોમન છે. આ 3 છેડા અહીંયા ભેગા થઈ ગયા છે. અહીંયા આઈડિયા આવી ગયો. હવે આપણે જોવાનું છે ભાઈ પ્રેક્ટિકલ કરીને કે થાય છે શું, બરાબર. પછી આપણા પ્રશ્નની અંદર જાઓ. ચાલો અહીંયા જુઓ, આપણે કરી સ્વિચ ચાલુ, આપણી બધી એલઈડી ચાલુ થઈ ગઈ. હવે મેં જે તમને કીધું હતું એ વસ્તુ કે આપણો જે પ્રશ્ન હતો ત્યાં આપણે આવીએ, બરાબર છે. ચલો હવે આમાં 3 અલગ અલગ વસ્તુ છે જે મેં લખી કટ કરી દીધા છે ઓલરેડી. આપણો પ્રશ્ન શું હતો કે 51 લેમ્પની સિરીઝ ડેકોરેટિવ લાઇટમાં વચ્ચેનો લેમ્પ 26મો ફ્યુઝ થઈ જાય, એક ઉડી જાય, બરાબર છે, તો શું થાય? હવે અહીંયા જુઓ, આપણને જે આ આકૃતિ છે ને એ આની દોરેલી છે. આ આકૃતિ ભૂલી જવા, પછી સમજાવીશ, બરાબર. હવે અહીંયા ટોટલ છે ને એ 10 છે, પણ હંમેશા કનેક્શન છે ને એ આવી રીતે હોય. હવે મેં જેમ તમને કીધું એમ, બરાબર છે, કે સિરીઝ ડેકોરેટિવ લાઇટ કોમન કયો છે? પ્રેક્ટિકલ હમણાં બધી જ વસ્તુ કહું તમને. આ જે છે, બરાબર છે, એક અહીંયા, એક આ અને એક આ, બરાબર છે. અહીંયા એલઈડી ચાલુ છે, અહીંયા એલઈડી ચાલુ છે અને આ કોમન છે. આ જે છે પહેલો એ આપણે 1 નંબર સમજીએ, આ, બરાબર છે. મતલબ કે હવે આની અંદર જેટલા લેમ્પ હશે ને, માનો કે આ ફ્યુઝ થઈ ગયો, બરાબર છે, આ બળી ગયો, એટલે કે અહીંથી વાયર બ્રેક થઈ ગયો કે અહીંથી ફ્યુઝ થઈ ગયો, એ બે વસ્તુ એક જ થઈ ગઈ. પાવર સપ્લાય ટૂંકમાં બંધ થઈ ગયો, એટલે આપણે અહીંથી પાવર સપ્લાય બંધ કર્યો. એટલે જુઓ, ફરીથી અડાડું છું, અહીંયા લેમ્પમાં જુઓ એલઈડીઓ, આની સિરીઝમાં જેટલી છે એની બધી ચાલુ થાય, દેખાય છે, બરાબર છે. હજી 3-4 વખત કરું, દેખાય. એનો મતલબ એવો છે કે આ એક બ્રેક થઈ ગયું એટલે આ 5 છે ને એક પણ ચાલુ થશે નહીં. આ આપણું પહેલું ગણિત. અહીંયા જુઓ, ત્યાર પછી બીજું. હવે આપણે બીજું, હવે અહીંયા જુઓ, આ જે બીજી છે એમાં હું આને બ્રેક કરી દઉં છું. આ ડીસી સપ્લાય આવે, બરાબર, પણ તોય માઇનર ઝટકા થોડા આવે, કેમ કે પ્યોર આ ડીસી થયું ન હોય એટલે છે. હવે બે મેં બ્રેક કરી દીધા છે. એટલે આમાં જે એલઈડી જે ચાલુ થાય છે ને, બરાબર છે, આ હરોળની થાય, જો આ બીજા હરોળની, આ તો ફેલ જ થઈ ગયો છે, બરાબર છે.
હવે આપણે બેય ચાલુ કરેલી હોય, આ બી ચાલુ હોય અને આ પણ ચાલુ હોય, તો જુઓ બધી ચાલુ થઈ ગઈ. વાં જુઓ બધી હશે ચાલુ હશે, છે બધી ચાલુ થઈ ગઈ. હવે હું આ પાછા આના છેડા જોઈન્ટ કરી દઉં છું, બરાબર. અને આપણે ન્યુટ્રલ છે, મતલબ કે આપણો નેગેટિવ પોઈન્ટ છે, એને બ્રેક કરશું. ચાલુ રાખજો. આપણે જે નોખા કર્યા હતા એને પાછા ભેગા કરીએ. હવે સ્વિચ ચાલુ કરું હું, બધી એલઈડી ચાલુ, બરાબર છે. હવે આપણે વાયર લીધો આ કોમન, બરાબર. આમાં એકેય એલઈડી નથી. આ જે છેલ્લે ભેગું થાય અહીંથી અળંગ એ કોમન. આને આપણે બ્રેકડાઉન કરીએ. બધી એલઈડી બંધ છે, અડાડવું એટલે બધી ચાલુ. કઈ વાત થાય છે? આ કોમનની વાત થાય છે. આ કોમન બ્રેક એટલે વાર્તા પૂરી. હવે આપણો મુદ્દો પ્રશ્નમાં પાછો આપણે, હવે આ કાયદેસર સિરીઝ જ છે, બરાબર છે. સિરીઝની અંદર આપણને આ જે કીધું અહીંયા બધા છે કન્ફ્યુઝન થયા. હવે અહીંયા પ્રશ્નની અંદર એવો ક્યાંય પરફેક્ટ ઉલ્લેખ જ નથી, ખાલી એટલું જ કીધું છે કે સિરીઝ ડેકોરેટિવ લાઇટ, બરાબર. તો હવે આ પ્રશ્ન મુજબ આપણે કેવી સિરીઝ ડેકોરેટિવ લાઇટ ગોતવી પડે? આવી, બરાબર છે, કે જેમાં એક જ પટ્ટી હોય. આપણને કીધું કે આ 51 લેમ્પ, તો આપણા 51 લેમ્પ સમજો, બરાબર છે. 51 લેમ્પ આપણા થઈ ગયા. હવે એમાંથી આપણું એક છે આ 2 નંબરનું, એ આપણું ઉડી ગયું, એટલે બધી ઉડી જશે. તો હવે શું થયું કે 51 માંથી એક પણ લેમ્પ સળગશે નહીં. તમે એને હું કન્ફ્યુઝન હતા એનું મુદ્દો આ, બરાબર છે. 51 માંથી એક પણ લેમ્પ સળગશે નહીં, પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન એક જ છે, બરાબર છે, કે એની આકૃતિ છે એ આવી હોવી જોઈએ, બરાબર છે. એટલે અહીંયા ક્યાંય એવું પરફેક્ટ નથી આપ્યું. અને 51 સિરીઝ ડેકોરેટિવની કોઈ પણ ડેકોરેટિવ લાઇટ આપેલી હોય ને, એના કનેક્શન હંમેશા આવી રીતે હોય. હળંગ લાઈનમાં 51 નથી આપતા ક્યારેય. પ્રેક્ટિકલ વસ્તુ આજે જોઈએ ને એ હળંગ, બરાબર છે. આ બી 40-50 જેટલી હશે એલઈડીઓ. એટલે મારું કહેવાનું ગણિત જે મેં તમને કીધું હતું એ બરાબર, એ મેં અહીંયા તમને જવાબ આપેલો હતો કાયદેસર રીતે, એ આવી રીતે આમ આપેલો હતો. આ કે 26મો લેમ્પ એટલે કે વચ્ચેનો લેમ્પ છે એ ઉડેલો હશે તો એ ઉડી જશે, એના સિવાયના બધા સળગશે. તો અહીંયા જુઓ બધા બીજા સળગતા હતા, પણ કનેક્શન આ હોય તો. હવે આગળ વધારે એલઈડી જોતી હોય તો હજી શું કરે, અહીંથી એક વાયર કાઢે, હજી પ્લસ કાઢે, અને આગળ એલઈડીઓ મૂકતા જાય, બરાબર છે. અહીંથી એક બ્રેક થાય તો આ બધી તો ચાલુ રહી. એટલે મારો કહેવાનો ઇન્ટેન્સ એ હતો કે સિરીઝ ડેકોરેટિવ લાઇટ કીધું છે અહીંયા, તો આપણે આ પ્રશ્નને આધીન, આ બી પ્રેક્ટિકલ વસ્તુ તમને મેં કહી દીધી છે, બરાબર. 51 લેમ્પ વાળો પ્રશ્ન છે એ કાયદેસર રીતે આ, તો આપણને બુકમાં બી આ જવાબ આપેલો છે. એટલે આપણે આને જ આપણે સર્વ ગુણ સંપન્ન માની લેશું કે આપણે આને આ પ્રશ્ન પ્રમાણે આપણે આકૃતિ આ ધારવી પડે, બરાબર છે. કે સિરીઝ ડેકોરેટિવ, આ બી સિરીઝ ડેકોરેટિવ છે, આ બી સિરીઝ ડેકોરેટિવ છે, બરાબર છે. તો આમાં 51 જેટલી હોય તો આમાંથી કરેક્શન બધેના અલગ અલગ, એકમાં 11 આપી છે, બીજેમાં 10-10 આપી છે, તો એક ઉડી ગઈ તો બીજી તો ચાલુ જ રહેવાની છે ને, બીજી થોડી બંધ થવાની છે. એટલે 51 આપણે આને સિરીઝ ડેકોરેટિવ જ કહેવાય ને, આને અલગ તો નથી કહેવાતો, પણ આને અલગથી એક અલગ અલગ કનેક્શન આપેલા છે. આ પ્રશ્ન પ્રમાણે આપણે આ વસ્તુને પ્રાધાન્ય આપીએ, બરાબર છે. હા, સિરીઝ ડેકોરેટિવ આ બી છે, સિરીઝ ડેકોરેટિવ આ બી છે. આ પ્રશ્ન પ્રમાણે આ જે પ્રેક્ટિકલ આપણે જોયું એ આ આકૃતિ છે. ફરીથી કહું છું, આ આપણે જોયું એ આ આકૃતિ છે, બરાબર. આ મેં પ્રશ્ન પ્રમાણે બનાવી છે. એટલે આપણે એવું માની લઈએ કે 51 માંથી એક પણ સળગશે નહીં, કેમ કે હળંગ આપણે એવા માનવાના કે આપણે અહીંથી જે કનેક્શન જે 3 નીકળે ને એ 3 નથી નીકળતા, એ 2 જ નીકળે છે. પોઝિટિવ નીકળે, નેગેટિવ નીકળે. વાર્તા પૂરી.